હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજે હું દિવ્યરાજ માટે પાસ્તા બનાવું છું. અને આ એવા પાસ્તા છે ગાઈસ કે જે તમારી પાસે થોડી પણ વેજીટેબલ અવેલેબલ હોય, જેમ કે કેપ્સિકમ, ટમાટર, કેપ્સિકમ, ગાજર, એક મરચું, આ બધાથી પણ તમે એકદમ ટેસ્ટી પાસ્તા બનાવી શકો છો ગાઈસ. જો આપણી પાસે જેટલી પણ સામગ્રી હોય એટલી સામગ્રીમાં પણ પાસ્તા બહુ જ ટેસ્ટી બને છે ગાઈસ. તો એના માટે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણીમાં બોઇલ પણ આવી ગયું છે ગાઈસ. તેમાં સ્વાદ અનુસાર મેં મીઠું નાખી દીધું છે. બસ હવે આ પાસ્તા એમાં નાખી દેવાના છે. પાસ્તા નાખશો એટલે થોડું ઉભરા જેવું આવશે ગાઈસ. બસ હવે આપણા પાસ્તા બોઇલ થાય ત્યાં સુધી આપણે એને પકવવાના છે. તો જુઓ, આપણા પાસ્તા સારા એવા બોઇલ થઈ ગયા છે. બસ આ રીતના તોડીએ તો આપણા પાસ્તા તૂટવા જોઈએ. બસ અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે કાઢી લઈશું. તો મેં અહીંયા એક ચાળણી લીધી છે, એમાં હું પાસ્તાને કાઢી લઈશ. હવે એના ઉપર આપણે થોડુંક તેલ લગાવી દઈશું, જેથી આપણા પાસ્તા એકદમ છૂટા છૂટા અને ખાવામાં પણ બહુ જ સરસ લાગે. હવે આપણે એને એક ચમચીની મદદથી મિક્સ કરી દઈશું અને થોડી વાર આમ રહેવા દઈશું. તો મેં અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે અને એમાં હું ફક્ત 1 ચમચી ઓઇલ નાખીશ. એમાં થોડું જીરું નાખીશ, જેથી ખબર પડે તેલ ગરમ થયું છે કે નહીં. હવે એમાં આપણે પહેલાં કેપ્સિકમ, ગાજર અને લીલા મરચાં એડ કરી દઈશું. અને સારી રીતે મિક્સ કરી દઈશું. અને ટામેટાં પણ આપણે એની સાથે જ પણ ઉમેરી દેવાના છે. થોડુંક મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. તો હવે આપણે આમાં થોડુંક એવું લાલ મરચું ઉમેરી દઈશું, ફક્ત તીખાશ માટે. થોડું ધાણા જીરા પાવડર, થોડીક હળદર, સારું એવું મિક્સ કરી દઈશું ગાઈસ. હવે આપણે થોડું નાખીશું રેડ ચીલી સોસ, 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ. આ છે ગાઈસ મારો હોમમેડ ટામેટા સોસ, જેને પણ આપણે 1 ચમચી ભરીને અંદર એડ કરી દઈશું ગાઈસ. તો હવે ફાઇનલી આપણે આપણા પાસ્તા એમાં ઉમેરી દઈશું. અને એને આપણે સારી રીતે મસાલામાં કોટ કરી દઈશું.
ને હવે આપણે ગાઈસ એની ઉપર પાસ્તાનો મસાલો નાખી દઈશું. એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. હું દિવ્યરાજના લંચ બોક્સ માટે બનાવી રહી છું પાસ્તા, એટલે મેં મસાલા અને પાણીમાં એડ નથી કર્યો. તમે ચાહો તો પાણીમાં એડ કરી શકો છો. અને જો ગાઈસ ફાઇનલી આપણા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે. ફક્ત 4 વસ્તુમાં આપણે આપણા પાસ્તા રેડી કરી દીધા છે. અને આનો ટેસ્ટ પણ તમે બધી સામગ્રી નાખો તેવો જ ટેસ્ટ આવે છે. બહુ જ મસ્ત લાગે છે. મેં દિવ્યરાજના લંચ બોક્સમાં પાસ્તા ભરી દીધા છે. અને તમને મારી આજની રેસીપી સારી લાગી હોય ગાઈઝ, લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી આ પાસ્તા રેસીપી. બાય ગાઈઝ.